હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. તો ફ્રેન્ડ્સ, આજે હું આપ સૌ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે લઈને આવ્યો છું. વિષય જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949 અને પાર્ટ 2 લઈને આવ્યો છું. ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949, જેમાં આપણે પાર્ટ 2 માં વાત કરવાના છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શનોને ડિટેલમાં સમજવાના છે. તો ફ્રેન્ડ્સ, પાર્ટ 1 જે લોકોએ હજુ સુધી જોયું નથી તેમને આઈ બટન પર ક્લિક કરશો એટલે પાર્ટ 1 જોઈ શકશો. ફ્રેન્ડ્સ, વાત કરીશું ગુજરાત પ્રોહિબિશન એક્ટની અને એમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શનો વિશે. તો ફ્રેન્ડ્સ, વધુ સમયને બગાડીશું નહીં, સ્ટાર્ટ કરીશું તે પહેલા નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. ચેનલ પર જે લોકો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી દેજો જેથી કોઈ પણ વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા આજે આપણે વાત કરવાના છે સેક્શન નંબર 85 વિશે, જે વાત કરે છે પેનલ્ટી ફોર બીંગ ડ્રંક એન્ડ ફોર ડિસઓર્ડરલી બિહેવિયર. એટલે ડિસઓર્ડરલી દારૂ પીને કોઈ વ્યક્તિ ડિસઓર્ડરલી બિહેવ કરે, ખાસ કરીને પબ્લિક પ્લેસ પર, તો તેની સજાની જોગવાઈ શું છે. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા આપણને અહીંયા એવું કીધું છે 85 માં, whoever in a street or thoroughfare or public place or in any place for which the public have or have permitted to have access is drunk and incapable of taking care of himself. અને સાથે સાથે 2017માં જે સુધારો કરવામાં આવ્યો તેમાં અહીંયા શબ્દ એડ કરવામાં આવ્યા છે અને એ જ એડ છે. આ જૂની પીડીએફ છે, મારા શબ્દો પર વધારે ધ્યાન આપજો. અહીંયા કીધું છે permitted to have access is drunk and create nuisance. શું કરે? ન્યુશન્સ ક્રિએટ કરે. takes up a quarrel with any person. કોઈ વ્યક્તિ સાથે શું કરે? ઝઘડો કરે. uses foul or abusive language. બીજું શું કરે? ખાસ કરીને અપશબ્દ વાળી અથવા અશિષ્ટ ભાષાનો ઉપયોગ કરે. indulges in fight with others, misbehaves with any woman. શું કરે? એ વ્યક્તિ જે છે ખાસ કરીને બીજા વ્યક્તિઓ સાથે મારામારી કરતો હોય, કોઈ સ્ત્રી સાથે ગેરવર્તણૂક કરતો હોય. શેલ ઓન કન્વિક્શન, અને સાથે સાથે એ શું કરતું હોય? અબ્સિનિયરલી ગેરવર્તણૂક અથવા અશ્લીલ ચેનચાળા કરતો હોય ત્યારે ખાસ કરીને શેલ ઓન કન્વિક્શન. આ ઓલ્ડ સેક્શન અહીંયા બતાવેલી છે, પણ મેઇનલી મેં કીધું એ પ્રમાણે એને યાદ રાખવાની છે. ફરી એકવાર આપ સૌ માટે રીડ કરું છું. એમાં એવું લખ્યું છે 85માં 85(1) વાત કરે છે, whoever in any street, thoroughfare, public place, in any place to which the public have or are permitted to have access is drunk and create nuisance, take up a quarrel with any person, use fouls or abuse language, indulge in fight with others, misbehaves with any woman or behaves obscenely, shall on conviction be punished with imprisonment for a term which may extend to 3 years. સજાની જોગવાઈ કેટલી? which may extend to 3 years. 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. and but which shall not be less than 1 year and with fine. અને સાથે સાથે દંડ પણ થશે ને 1 વર્ષથી ઓછી સજા થશે નહીં. ઓછામાં ઓછી 1 વર્ષની સજા અને દંડ સાથે સાથે 3 વર્ષ સુધી આવી સજા વિસ્તરી શકે. ખાસ કરીને પબ્લિક પ્લેસમાં કોઈ પણ વ્યક્તિ દારૂ પીને આવું કંઈ પણ કરે, ખાસ કરીને લીકરનું કન્ઝ્યુમ કરીને, ખાસ કરીને પબ્લિક હેવ એક્સેસ અને પબ્લિક પરમિટ કરતી હોય ત્યાં જઈને શું કરતી હોય? આવી વ્યક્તિ ઝાટકો બનેલો હોય, ઉપદ્રવ કરતો હોય, ઝઘડો કરતો હોય, અપશબ્દ બોલતો હોય, મારામારી કરતો, કોઈ સ્ત્રીની ગેરવર્તણૂક અથવા અશ્લીલ ચેનચાળ કરતો હોય તો દોષિત ઠરેથી 3 વર્ષ સુધીની, પરંતુ 1 વર્ષથી ઓછી નહીં તેટલી મુદત સુધીની કેદની અને દંડની શિક્ષા પાત્રને થશે. ક્લિયર? તો અહીંયા પેનલ્ટી પ્રોવિઝન, પિનલ પ્રોવિઝન યાદ રાખવાનું. 85 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પ્રશ્ન પૂછાય છે 85 માંથી, એટલા માટે 85 આપ સૌ માટે અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ બની રહે છે. ત્યારબાદ નેક્સ્ટ સેક્શન જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન નેક્સ્ટ જે છે એ છે 88. 88 શું વાત કરે છે? પેનલ્ટી ફોર ઇશ્યુઇંગ ફોલ્સ પ્રિસ્ક્રિપ્શન. માની લો કે કોઈ વ્યક્તિ છે, કોઈ પણ મેડિકલ પ્રેક્ટિશનર છે, એ શું કરે છે? ખોટું પ્રિસ્ક્રિપ્શન આપે છે. તો સજાની જોગવાઈ શું છે?
ખાસ કરીને ગુજરાત પ્રોહિબિશન એક્ટના સંદર્ભમાં ખોટું પ્રિસ્ક્રિપ્શન આપે છે લીકરના સેવન માટે. તો ફ્રેન્ડ શું સજાની જોગવાઈ છે તે જણાવે છે કલમ નંબર 88, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ, પૂછાય પણ છે. તો અહીંયા એવું કહે છે, if a registered medical practitioner issue a prescription within the intention, such prescription shall be used by the person whom it is issued consuming liquor, intoxicating drug or opium in contravention of the provision of this act or rule, regulation or order made thereunder, or any license, permit, pass or authorization granted under this act. B, shall on conviction be punished with imprisonment for a term which may extend to 6 months, 6 મહિના સુધીની દંડની જોગવાઈ સુધીની કેદની સજા, અને or fine which may extend to 1000 rupees, અથવા તો 1000 રૂપિયા સુધીના દંડની સજા, અથવા વિથ બોથ, બંને સજાની જોગવાઈ છે. ખાસ કરીને ફોલ્સ પ્રિસ્ક્રિપ્શન આપે કોઈ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર, કોઈ ઔષધ પત્ર અથવા ઈરાદાથી લખી આપે, તે વ્યક્તિને લખી આપવામાં આવ્યું હોય તે વ્યક્તિના આ અધિનિયમની જોગવાઈનું અથવા એ હેઠળ કરેલા નિયમ, વિનિમય અથવા હુકમનું અથવા આ અધિનિયમ હેઠળ આપેલા કોઈ લાયસન્સ, પરમિટ અથવા પાસ અધિકાર પત્રનું ઉલ્લંઘન કરીને તેનો ઉપયોગ કરે, તેને દોષિત ઠરેથી 6 મહિના સુધીની કેદની અને 1000 રૂપિયા સુધીના દંડની શિક્ષા અથવા તે બંને સજા થશે. ઓકે, 6 મહિના સુધીની અને સાથે સાથે દંડ 1000 રૂપિયા અથવા બંને સજા થઈ શકશે. 88 માં જોગવાઈ છે. તો ફ્રેન્ડ્સ 85 અને 88 આપણે અહીંયા ક્લિયર કરીએ. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સેક્શન છે તેના પર આપણે જઈએ છીએ, જે છે સેક્શન નંબર 98. તો ફ્રેન્ડ્સ દરેકનું ધ્યાન સેક્શન નંબર 98 માં. 98 શું જણાવે છે? થિંગ્સ લાયબલ ટુ કોન્સ્પિકેશન. અહીંયા ઘણીવાર પ્રશ્ન અહીંયાથી પૂછાય છે. 98(2) તો આપ સૌએ ઘણીવાર સાંભળ્યું હશે. તો અહીંયા જ્યારે 98 ની વાત છે ત્યારે થિંગ્સ લાયબલ ટુ કોન્ફિસ્કેશનની વાત છે, ત્યારે જપ્ત થવાને પાત્ર વસ્તુઓ કઈ કઈ છે? પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. ખાસ કરીને ગુજરાત પ્રોહિબિશન એક્ટની વાત છે ત્યારે જપ્ત થવા પાત્ર વસ્તુઓ કઈ કઈ છે? whenever any offense punishable under this act has been committed, any intoxicant, hemp, mahura flowers, molasses materials, steel, utensil, implements or apparatus in respect of which the offense have been committed. ખાસ કરીને આ અધિનિયમ હેઠળ શિક્ષા થઈ શકે તેવો કોઈ ગુનો કરવામાં આવ્યો હોય ત્યારે નીચેની વસ્તુઓ જે છે એ શું થશે ફ્રેન્ડ્સ? એનું જપ્ત કરવામાં આવશે. સૌથી પહેલા છે જેના સંબંધમાં ગુનો કરવામાં આવ્યો હોય તે કોઈ કેફી પદાર્થ હોય, ઇન્ટોક્સિકન્ટ, હેમ્પ, મહુરા ફ્લાવર, ભાંગ, ગાંજો, મહુડા, કાકવી પદાર્થો, દારૂ ગાળવાનું યંત્ર, વહાણો, ઓજારો અથવા સાધન, આ તમામ શું થઈ શકે ફ્રેન્ડ્સ? ખાસ કરીને અહીંયા સ્પષ્ટ જોગવાઈ છે, તો એ બધું જ જે છે જપ્ત થશે. ત્યારબાદ બીમાં આપણને એવું જણાવ્યું છે કે વેર ઇન ધ કેસ ઓફ એન ઓફેન્સ ઇન્વોલ્વિંગ ઇનલીગલ પોઝિશન, ગેરકાયદેસર કબજા વિશે વાત હોય ત્યારે the offender has in lawful possession any intoxicant, hemp, mahura flower, molasses other than those in respect of which an offense under this act has been committed, the entire stock of such intoxicant, hemp, mahura flower or molasses. તો ગેરકાયદેસર કબજો રાખવાની વાત છે બીમાં, તો તે અંગે ગુનામાં બાબતમાં જેના સંબંધમાં અધિનિયમ હેઠળ ગુનો કરવામાં આવ્યો હોય તે સિવાયના બીજા કોઈ કેફી પદાર્થ, ભાંગ, ગાંજો, મહુડા અથવા કાકી ગુનેગારના કાયદેસર કબજામાં હોય તો તેવા કેફી પદાર્થ, ભાંગ, ગાંજો, મહુડા અથવા કાકીનો સમગ્ર જથ્થો જે છે એ બી હેઠળ 98B હેઠળ ખાસ કરીને શું કરવામાં આવશે? જપ્ત કરવામાં આવશે. ત્યારબાદ 98C શું વાત કરે છે? when in any case of an offense illegal import, export, transport, the offender has attempted or import, export, transport any intoxicant, hemp, mahura flower, molasses and contravention of the provision of this act, rule, regulation or order or breach of a condition of a license, permit, pass or authorization, the whole quantity of some intoxicant, hemp, mahura flower, molasses which he was attempted to import, export or transport. તો અહીંયા એવું કહે છે સીમાં કે જ્યારે ગેરકાયદેસર આયાત, નિકાસ અથવા ફેરફાર અંગેના ગુના બાબતમાં આ અધિનિયમનું જોગવાઈનું અથવા નિયમ, વિનિમય, હુકમ ઉલ્લંઘન કરીને લાયસન્સ, પરમિટ અથવા પાસ અધિકાર પત્રની શરતનો ભંગ કરીને ગુનેગારે કોઈ પણ કેફી પદાર્થ, ભાંગ, ગાંજો, મહુડો અથવા કાકવીની આયાત નિકાસ કરે, હેરફેર કરવાની કોશિશ કરી હોય તો તેણે જેની આયાત નિકાસ અથવા હેરફેર કરવાની કોશિશ કરી હોય એવો કેફી પદાર્થ, ભાંગ, ગાંજો, મહુડા અથવા કાકવીનો સમગ્ર જથ્થો જે છે 98C હેઠળ શું થશે? જપ્ત થશે. ક્લિયર? તો આ સમગ્ર જથ્થો જપ્ત કરવામાં આવશે. અને એ જ રીતે ડીમાં છે
where in the case of offense of illegal sale, the offender has in lawful possession of any intoxicant, hemp, mahura flower, or molasses, other than in respect of which an offense has been committed, the whole of the such intoxicant, hemp, mahura flower, or molasses. તો અહીંયા એવું કહે છે કે ગેરકાયદેસર વેચાણ અંગેના ગુનાની બાબતમાં જેને સંબંધમાં ગુનો કરવામાં આવ્યો હોય તે સિવાયના બીજા કોઈ કેફી પદાર્થ, ભાંગ, ગાંજો, મહુડા અથવા કાકવી ગુનેગારના કાયદેસર કબજામાં હોય તો એવા બીજા તમામ કેફી પદાર્થ, ભાંગ, ગાંજો, મહુડા અથવા કાકવી જે છે 98D હેઠળ શું કરવામાં આવશે? ખાસ કરીને જપ્ત કરવામાં આવશે. ઓકે, ત્યારબાદ શેલ બી કોન્ફિસ્કેટેડ બાય ધ કોર્ટ, ઓર્ડર ઓફ ધ કોર્ટ. કોના દ્વારા? અદાલતના હુકમ દ્વારા. આ ખાસ યાદ રાખજો. 2 98(2) જે છે ને ફ્રેન્ડ્સ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 98(2) માંથી પ્રશ્નો ઘણી વાર બનતા હોય છે. 98(2) જણાવે છે એની રેસેપ્ટેકલ પેકેજ ઓર કવરિંગ ઇન વિચ એની આર્ટિકલ લાયબલ ટુ confiscation under subsection 1 is found and the other contents of such receptacle package or covering and the animals, carts, vessels, other convenience used in carrying any such article shall likewise be liable to confiscation by the order of the court, but shall not ખાસ કરીને અહીંયા કોઈ but shall not release on bond or surety till the final judgment of the court where the quantity seized liquor is exceeding the quantity as may be prescribed by the rules. So અહીંયા એવું કહે છે 2 નંબર જે છે 98(2) આપ સૌએ બહુ સાંભળી હોય તો 98(2) માં ખાસ કરીને જોગવાઈ છે ત્યારે 98(1) માં જે પણ કોઈ જપ્ત થવાને પાત્ર કોઈ ચીજ જેમાં મળી આવી તે વાસણ, દાગીનો, બારદાન અથવા આવા પાત્ર દાગીના અથવા બારદાનમાંથી બીજી ચીજો અને એવી કોઈ ચીજ લઈ જવા માટે વપરાયેલા પશુ, ગાડા, વહાણો, બીજા વાહનો, ખાસ કરીને વાહન માટે અત્યારે યુઝ થાય છે, પણ તે જ રીતે કોર્ટના હુકમથી જપ્ત થવાને પાત્ર છે. એટલે જે રીતે 1 માં જપ્ત થવાની પાત્ર છે તે રીતે આવા વાહનો હોય તો એ પણ જપ્ત થઈ જશે. પણ જપ્ત થયેલો દારૂનો જથ્થો નિયમોથી ઠરાવવામાં આવે તેનાથી વધુ હોય ત્યારે કોર્ટના આખરી ચુકાદા સુધી તેને બોન્ડ અથવા જામીન પર મુક્ત કરી શકાશે નહીં. નવું વાહન જ્યારે જપ્ત કરવામાં આવ્યું છે ત્યારે જો રૂલ્સ બનાવેલો હોય ને રૂલ્સમાં જે પણ કોઈ મુદ્દામાલ, જે પણ કોઈ લીટર નિયમ જથ્થો જે છે નક્કી કરેલો તેનાથી વધારે ક્વોન્ટિટી હોય તો ફ્રેન્ડ્સ જ્યાં સુધી આ કેસનું જજમેન્ટ ના આવે ત્યાં સુધી આવા કિસ્સામાં આ વાહનને બેલ પર અથવા બોન્ડ પર છોડવામાં આવશે નહીં જ્યાં સુધી જજમેન્ટ આવે નહીં. ત્યાં સુધી 98(2) મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાત પ્રોહિબિશન એક્ટની વાત છે ત્યારે 98(2) માંથી ઘણી વાર પ્રશ્ન પૂછાતો હોય અને 98(2) એટલા માટે પણ આપ સૌ માટે ઇમ્પોર્ટન્ટ બની રહે છે. ત્યારબાદ સેક્શન નંબર 116 પર જઈએ. સેક્શન નંબર 116 પણ અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ સેક્શન છે અને ત્યાંથી ઘણી વાર પ્રશ્નો બનતા હોય છે ને એટલા માટે આપણે એક 116 ને પણ જોવી પડે. તો 116 શું જણાવે છે? 116 ખાસ કરીને 116B ની વાત છે. ઓકે, 116B મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વાર અહીંયાથી પ્રશ્ન બનેલો જોયેલો છે એટલા માટે 116B જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ડાયરેક્ટલી 116B પર જઈએ. 116B શું જણાવે છે ફ્રેન્ડ્સ? 116B ખાસ કરીને જણાવે છે નો એનાલિસિસ રિક્વાયર્ડ ફોર નોન બ્રાન્ડ ઓફ લિકર. હવે એવું કહે છે અહીંયા કે દારૂની કોઈ જાણીતી બ્રાન્ડ હોય તો તેના માટે પૃથ્થકરણની જરૂરિયાત નથી. Wherein any trial for any offense of unlawful possession of liquor under this act, it is proved that the accused person was in possession of sealed bottle bearing the original label indicating the name of known brand of spirit such as whiskey, brandy, rum, gin, club cup, liqueurs, milk punch, or wine such as champagne, moselle, burgundy, Chantilly, white wine, Carlets, Hawks, Riesling, Macaria, Gingerwing, Port Type, Port Vermouth, Sherry, Wingrains, Vabrona, Manola, Breakfast, Tonic Wine, or of the fermented liquors such as ale, beer, milk stout, porter, cider, and the name of the manufacturer, it should be presumed that the accused person was in possession of liquor. તો ફ્રેન્ડ્સ અહીંયા 116B માં આપણને એવું જણાવે છે કે આ અધિનિયમના હેઠળ દારૂ ગેરકાયદેસર કબજે રાખવા બદલના કોઈ ગુના માટેની કોઈ ઇન્સાફી કાર્યવાહીમાં એમ સાબિત કરવામાં આવે કે વિસ્કી, બ્રાન્ડી, રમ, જીન, ક્લબ અપ, લીકર, મિલ્ક પંચ જેવા સ્પિરિટથી અથવા શેમ્પેન, મોસેલે, બર્ગન્ડી, ચિએન્ટી, વ્હાઇટ વાઇન, ક્લેરેટ, હોક્સ, હિએસ્લિંગ, મકોઈર,
जिंजर वाइन, पॉट टाइप, पॉट वर्माउथ, शेरी, વિન્કાર્સનિસ, વાઇબ્રોના, મેનોલા, બ્રેકફાસ્ટ, ટોનિક વાઇન જેવા વાઇનની અથવા એલે, બિયર, મિલ્ક સ્ટાઉટ, પોર્ટર, સાઇડર જેવા ઓથો ચડાવેલ દારૂની જાણીતી કોઈ બ્રાન્ડનું નામ અને તેના બનાવનારના નામ આગળ દર્શાવતી મૂળ લેબલવાળી કોઈ સીલબંધ બોટલ ગુનેગાર વ્યક્તિના કબજામાં હતી તો ફ્રેન્ડ્સ એવું જો સાબિત થાય તો ગુનેગાર વ્યક્તિના કબજામાં દારૂ હતો એમ માની લેવામાં આવશે. પ્રિઝમ્પશન છે 116માં ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ નંબર 116 જે છે પ્રિઝમ્પશનની વાત છે. પ્રશ્ન પૂછાય તો આવડવો જોઈએ, બહુ જ સિમ્પલ છે. પૂછાઈ જાય તો આવડવો જોઈએ. પૂછાય છે ઘણી વાર, 116 બી આપ સૌએ ઘણી વાર જોયું હશે. તો ફ્રેન્ડ્સ આજે આપણે 2-3 સેક્શનો જે જોઈ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 4 સેક્શનો આપણે આજે પણ જોઈ છે જે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અહીંયાથી બનતા હોય છે. ખાસ કરીને આપ સૌને ઉપયોગમાં આવે તે રીતે આ કલમો છે અને એટલા માટે આનું નોલેજ હોવું બહુ જ જરૂરી છે. અહીંયાથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે એટલા માટે આ પાર્ટ 2માં પણ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શનો વિશે ચર્ચા કરી છે. તો ફ્રેન્ડ્સ આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. ચેનલ પર જે લોકો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવા કોઈ પણ નવા વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે જરૂરથી જલ્દીથી બહુ જ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. અમારી સાથે જોડાવા માટે ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વોટ્સઅપ લિંક પણ આપેલી છે, આપ ત્યાંથી અમારી સાથે જોડાઈ શકો છો. ફ્રેન્ડ્સ આવા જ લાઈવ સેશનમાં અમારી સાથે જોડાવા માટે અને આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોક ટેસ્ટ આપવા માટે અમારી ચેનલ સાથે જોડાવા માટે ચેનલ પર જવાનું છે અને જોઈન બટનને ક્લિક કરીને અમારી ચેનલના મેમ્બર બની જવાનું છે જેથી આપ સૌને એ તમામ મોક ટેસ્ટ આપવા મળશે. સાથે સાથે આપ લાઈવ સેશન પણ અટેન્ડ કરી શકશો. તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.